સંગમ જ અનુશ્રી માટે એકદમ પરફેક્ટ છે, બીજું કોઈ નહીં. સમજી? આવી ગયો નિર્ણય. સંગમ જ પરફેક્ટ છે. બેટા, મારી આખી જિંદગીમાં બસ નિર્ણયો જ સાંભળ્યા છે. મમ્મી, ટેન્શન શું કામ લે છે? અરે પપ્પા સારા છે, તું સારી છે, તો બધું જ સારું થશે. અને ડેડીએ નિર્ણય લીધો છે ને, તો પરફેક્ટ જ છે. એમનાથી ભૂલ ના થાય. તું ચિંતા નહીં કર. આઈલ બી હેપી. બહુ જ ખુશ રહીશ મમ્મી, બહુ જ બહુ જ બહુ જ. એવું જ થાય તો સારું. અરે સાંભળો એ બેટા સુરભી, જાસ્મીન, મનોહર, એ કૌશલ્યા, કહું છું બધા બહાર આવો ને સાંભળો. શું થયું મોટા ભાઈ? અરે આપણા રુદ્ર માટે બહુ જ સારા સમાચાર છે. અરે વાહ, કયા સારા સમાચાર છે? લે આ તો અંગ્રેજીમાં છે. લાવ, હું જ વાંચું છું. મિસ્ટર રુદ્રરથ પુરોહિત, we pleased to inform you that હું શું કામ વાંચું છું? પોતે તમને બધાને કહી દઉં ને, આપણા રુદ્રને સારામાં સારી નોકરી મળી છે. એટલે હવે રુદ્ર સુરત જશે. દત્તુ કશે નહીં જાય. લ્યો, કર્યો ન નહીં લ્યો. તમે એક માં પાસેથી એના દીકરાને દૂર કરવાની વાત કરો છો, અને વળી પાછા એને બહુ મોટી ખુશખબરી કહો છો. મારી એક વાત ધ્યાનથી સાંભળી લેજો. મારો દત્તુ ક્યાંય નહીં જાય. પણ કૌશલ્યા, ના, દત્તુની જિંદગીમાં બે જ વસ્તુનું મહત્વ છે. એક એના બજરંગ બલી ને બીજી એની માડી. અને આ બંનેને મૂકીને એ ક્યાંય નહીં જાય. હવે આ ઉપરાણું ચાલશે. આ લોકો તો છે ને. આ શું કહો છો ભાભી? હા મોટા મમ્મી, મોટા ભાઈને આટલી સરસ નોકરી મળી હોય તો એમણે જવું જ જોઈએ ને. હા, અને ગામડે રહીને પણ શું કરશે ભાઈ? ભાઈ આટલી સારી તક હું કામ ગુમાવી જોઈએ? મને છે ને કોઈ સમજાવવાની જરૂર નથી. હું કહી દઉં, મારો નિર્ણય છેવટનો છે. એ કૌશલ, રુદ્રનું પોતાનું પણ જીવન છે, એનું પણ ભવિષ્ય. એ કંઈક કરશે, કંઈક બનશે, આપણા બધા માટે સારું જ છે ને. ભલે થોડો સમય આપણાથી દૂર જશે, પણ કંઈક કરશે. આખું ગામ કહેશે કે જુઓ, આ રુદ્ર છે, શંકર અને કૌશલ્યાનો દીકરો. કૌશલ્યા, દત્તુ ફક્ત કૌશલ્યાનો દીકરો છે, બીજા કોઈનો નહીં. તમે સમજી ગયા? કૌશલ્યા, પુત્ર ઘેલી ના થા. મને સમજાવવાના પ્રયત્નો નહીં કરતા તમે કોઈ. દત્તુ માટેનો કોઈ પણ નિર્ણય આ ઘરમાં માત્ર ને માત્ર હું લઈશ, કારણ કે મેં એને જાણ્યો છે. ભલે તારો દીકરો છે, બસ. તું એટલું તો વિચાર કે તારા અને તારા દીકરા માટે કેવી ગર્વની વાત હશે જો તું એને જવા દે તો.